છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ ક્ષય દિન નિમિત્તે આરોગ્ય શાખા અને જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ભવ્ય જાગૃતિ રેલી યોજાઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવાએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણ, તાલુકા આરોગ્ય અધિકારીઓ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી જિલ્લા ક્ષય કેન્દ્રથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે સભામાં ફેરવાઈ હતી. આ પ્રસંગે તબીબીઓએ ટીબી રોગ અંગે વિસ્તૃત માહિતી આપી લોકોને સમયસર તપાસ અને નિયમિત સારવાર માટે જાગૃત કર્યા હતા. હા, આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ થીમ સાથે જનભાગીદારી દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ NGO અને આરોગ્ય વિભાગના સ્ટાફની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. આજે 24 માર્ચ 2026ના રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું અને એ રેલી આખા નગરમાં ફરી હતી. છોટાઉદેપુરમાં નગરમાં ફરીને એ નર્સિંગ કોલેજ ખાતે પહોંચી હતી અને એનું સમાપન થયું હતું. આજે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં ટીબી રોગ વિશે જનજાગૃતિ આવે અને લોકો અવેરનેસ જનરેશન થાય, મતલબ લોકોમાં જાગૃતિ આવે અને ટીબીના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં અથવા સરકારી અથવા ખાનગી દવાખાનામાં જઈને તાત્કાલિક એની સારવાર કરાવે. આ વિશ્વ ક્ષય દિવસ છે એ 1982માં રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિક દ્વારા ટીબીના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી. એના અનુસંધાને આ વિશ્વ ક્ષય દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે 24 માર્ચના રોજ ઉજવવામાં આવે છે અને માનનીય વડાપ્રધાનશ્રી તરફથી પણ ટીબી મુક્ત ભારત અભિયાન 2026 લોન્ચ કરવામાં આવ્યું છે અને અંતર્ગત વધુમાં વધુ ટીબીના દર્દીઓ આપણે શોધીને એમને સારવાર પર મૂકવાના છે, જેથી કરીને આપણે ટીબી રોગને નાબૂદ કરી શકીએ. અને આ એક મેસેજ આપણે સમાજમાં આપવાની જરૂર છે, એ અન્વયે આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.